બોટાદ તાલુકાના જે નજીક આવેલું સમઢિયાળા 1 નંબરની અંદર જ્યાં મંદબુદ્ધિ આશ્રમ આવેલો છે, તેની અંદર આજરોજ મંદબુદ્ધોને ભોજન આપેલ તેમના પ્રથમ દાતા શ્રી રામચંદ્ર નારસંગદાસ તથા રૂક્ષ્મણીબેન નારસંગદાસ મુંબઈ નિવાસી હાલ ઘાટકોપર તરફથી આપવામાં આવેલ, તેમજ બીજા દાતા સ્વર્ગસ્થ નવનીતરાય વોરાના સ્મરણાર્થે હસ્તે ધીરેન્દ્રકુમાર નવનીતરાય વોરા ઇન્દોરવાળા તરફથી આપવામાં આવેલ. આજરોજ તારીખ 18/9/2024 બુધવારના ત્યાં સવારનું ભોજન આપેલું. મસાલેદાર ચટાકેદાર સ્વાદિષ્ટ ભોજન મંદબુદ્ધોને જમાડવામાં આવેલ. તે દાતાઓનો અત્રે અમારી સેવાકીય ટીમ, સમાજ સેવાકીય ટીમની તેમનો દાતાઓનો આભાર માને છે, ધન્યવાદ માને છે. તેમજ ગરડામાં સમાજ સેવા ટીમ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ, જે મંદબુદ્ધિ આશ્રમની જમણવાર, ગાયોને લીલી નીણ, ભડકું, ખાણ, ગોળ ખવડાવી, તેમજ કીડિયારું પૂરવું, તેમજ માછલાઓને બિસ્કિટ ખવડાવવા, આવી અન્ય પ્રવૃત્તિ દ્વારા જે દાતાઓનો સહયોગથી જેમ જેમ દાતાઓ અમને મળે તેમ તેના સહયોગથી જે કાર્ય ચાલી રહ્યું છે, તે દરેક દાતાઓનો આભાર માનીએ છીએ. આ ચેનલને વધુને વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય જિનેન્દ્ર. કોઈ પણ દાતા દાન કરવા માગતા હોય તો નીચે આપેલા મોબાઈલ નંબરનો કોઈ પણનો સંપર્ક કરી શકો છો. સમાજ સેવા ગ્રુપની આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.